તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી તેજ બની છે। દ્વારકાના રૂપેણ બંદર અને આરંભડા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે બુલડોઝર ફરી વળ્યું છે। અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ પ્રશાસને કડક અમલવારી હાથ ધરી છે। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આરંભડા ગામે સર્વે નંબર 58 માં આવેલા અંદાજિત 2140 ચોરસ મીટર વિસ્તારમાં ધાર્મિક તેમજ વાણિજ્ય દબાણ દૂર કરવામાં આવ્યું છે। આ દબાણોની કુલ કિંમત અંદાજે ₹1,34,00,000 થી વધુ હોવાનું જણાવાઈ રહ્યું છે। સ્થાનિકોમાં ઉત્સુકતા વચ્ચે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે અને આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ આવી કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। जी सर आज रोज देवभूमि द्वारका जिल्लाना द्वारका नगरपालिका विस्तार તેમજ ઓખા નગરપાલિકા વિસ્તારના તેમજ જે કોસ્ટલ એરિયાઝની એકદમ મેરીટાઈમ સિક્યુરિટીને અસર કરતા જે જગ્યા છે તે જગ્યા ઉપર જે ઇલીગલ સ્ટ્રક્ચર્સ હતા તેને પર્યાપ્ત માત્રામાં પોલીસ બંદોબસ્ત સાથે અને રેવન્યુ વિભાગની સાથે મદદમાં પ્રશાસન સાથે ઇલીગલ સ્ટ્રક્ચર્સ દૂર કરવામાં આવેલ છે। તેમજ શાંતિપૂર્ણ રીતે હાલ અમારું કામ ચાલુ છે। रेडी रेडी जी सर। ये जो आज का डिमोलिशन हमने किया है वो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने तकरीबन 3 महीने का जो प्रोसीजर होता है उस प्रोसीजर के बाद लोगों को नोटिसेस भेजने के बाद जो भी सरकारी ज़मीन के ऊपर और जो दरिया किनारे जो ज़मीन है और स्पेशली अभी हम जहाँ पर खड़े ये डिफेंस की ज़मीन है जो नेवी का स्ट्रक्चर यहाँ से तकरीबन 50 मीटर की दूरी पे है, तो सिक्योरिटी सरकारी ज़मीन के ऊपर इलीगल तरीके से किया हुआ इंक्रोचमेंट, इन चीज़ों को ध्यान में रखते हुए ये जो डिमोलिशन है ये किया हुआ है। इस एरिया में तकरीबन जो एरिया खाली करवाया है वो 2500 स्क्वायर मीटर का है और तकरीबन उसकी वैल्यू जो है 2,27,00,000 रुपए की है। सर और 2 दिन तक चल रहेगा तो उसका भी और 2 दिन तक प्लान है हमारा। जहाँ जहाँ भी सरकारी ज़मीन के ऊपर इंक्रोचमेंट हुआ है वो जैसे जैसे हमारा प्लान एग्जीक्यूट होता है आपको इन्फॉर्म करते रहेंगे। सर द्वारका में क्या हुआ? द्वारका में आपको बता दिया अभी ऑलरेडी हो गया डिमोलिशन जो भी होना था, है ना। आज का खत्म है यहाँ पर ही, इसके बाद अभी कुछ नहीं बचा हुआ।